હેલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઘરે બેઠા અંગ્રેજી શીખો હે મારા વાલા, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા। 60 દિવસના ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં આપ સૌનું પગારા ભરીને સ્વાગત છે। ચાલો આજે આપણે આવી ગયા છીએ પૂર્ણ કાર્ડ લઈને। આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ। એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। ચાલો આજે આપણે આવી ગયા છીએ પૂર્ણ વર્તમાન કાર્ડ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્ય કાર્ડ લઈને। એ પહેલા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, મજા આવે તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આજે હાર છે તો આવતીકાલે જીત છે। મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે। તો ચાલો થઈ જાવ તૈયાર, આવડે કે એમ નહીં। ચાલો એ પહેલા 3 સાદા કાર્ડ અને જો 3 સાદા કાર્ડ 3 ચાલુ કાર્ડનો ખેલ ખતમ। આજે આવી ગયા છીએ આપણે પૂર્ણ કાર્ડ લઈને। એ પહેલા ચાલુ કાર્ડમાં ટુ બી ના રૂપ અને આઈએનજી, આમાં આવશે ટુ હેવ ના રૂપ અને V3। ચાલો હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર, તમે એક વાક્ય તમે 18 રીતે બનાવી શકો છો। 6 તરીને 18 હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર, હું અને હું ઓલ વાળા વાક્ય, વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્ય। ચાલો થઈ જાવ તૈયાર। ટૂંક સમયમાં આપણે આવી રહ્યા છીએ બધાય કાર્ડથી લઈને બધા મોટા મોટા વાક્ય, 2-3 વાક્ય મિક્સમાં હોય બધું, એટલે બધું A to Z, નીડના ને વોન્ટના, મજબૂરીના વાક્ય, મોડલ્સના, બારે બાર કાર્ડના, પ્રિપોઝિશન કન્જક્શન તમે જુઓ તો ખરા। ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં 20-22 દિવસ જેટલા થઈ ગયા છે। હજી તો ઢગલાબંધ વિડીયોને ઢગલાબંધ દિવસો બાકી છે। 13 સપ્ટેમ્બરથી 12 નવેમ્બર ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ। ચાલો થઈ જાવ તૈયાર। પૂર્ણ વર્તમાન કાર્ડ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય કાર્ડ, આના ડીપમાં વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો। ચેનલમાં ઓલરેડી 12 કાર્ડના 12 વિડીયો આવી ગયા છે, બરાબર। ચાલો તો ચાલુ કાર્ડમાં ટુ બી ના રૂપ અને આઈએનજી આવે। પૂર્ણ કાર્ડમાં ટુ હેવના રૂપ અને V3 આવે છે। V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંત, V4 આઈએનજી, V5 એસ અથવા ES। ચાલો પૂર્ણ વર્તમાન કાર્ડ ટૂંક સમયમાં જ ક્રિયા પૂરી થઈ ગઈ છે। જો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઘણા બધા લોકોને કન્ફ્યુઝ થાય છે સાદો ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ, આ ત્રણેયમાં વચ્ચે ડિફરન્સ શું છે ને એનો સ્પેશિયલ એક વિડીયો આપણે બનાવશું, એકદમ સમજૂતી, ઊંડાણપૂર્વક સમજૂતી સાથે, ગજબના એક્ઝામ્પલ લઈને। પછી તમે કહેશો કે અત્યાર સુધીમાં આવો વિડીયો અમે ક્યાંય જોયો તો નહીં, અમારે હવે અમારી પ્રોબ્લેમ કન્ફ્યુઝન ક્વેરી દૂર થઈ ગઈ। ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને સાદો ભૂતકાળ, આ ત્રણેયમાં ડિફરન્સ શું છે ને એનો એક સ્પેશિયલ વિડીયો આવી જશે। ચાલો પૂર્ણ વર્તમાન કાળ હેવ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ પ્લસ V3। આ વિડીયો પછી 9 કાર્ડનો ખેલ ખતમ। 3 સાદા, 3 ચાલુ ને આ 3 પૂર્ણ, બરાબર। આગલા બધા વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો। જો તમે વિડીયો જોશો ને પહેલાથી તો જ તમને વધારે ખબર પડશે। વધુને વધુ શેર કરી નાખજો, 5 ગ્રુપમાં શેર કરી નાખજો, લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ પછી કરજો, મજા આવે ને તો જ। આ વિડીયો પછી 9 કાર્ડનો ખેલ ખતમ। તમે બધા વિડીયો પહેલેથી જોજો, એમાં મોડલ્સ, નીડના, વોન્ટના, મજબૂરીના વાક્ય બધાય એટલે બધાય, ટુ બી પ્લસ V1, ટુ હેવ પ્લસ V1 બધાય એટલે બધા વિડીયો જોઈ લેજો જેથી તમને વધારે ખબર પડે। ચાલો પૂર્ણ વર્તમાન કાર્ડ હેવ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ અહીંયા મૂકી દો હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3। તો યાદ કરો, આઈ, વી, યુ, ધેય અને બહુવચનમાં હેવ આવે, હી, સી, ઇટ એક વચનમાં હેઝ આવે। પૂર્ણ ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં હેડ। પૂર્ણ ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં વિલ પ્લસ હેવ। અહીંયા હંમેશા હેવ જ આવશે, હેઝ નહીં આવે। હેઝ V5 છે, હેવ યાદ કરો વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, હેવ છે એ સહાયકારક ક્રિયાપદ પણ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે। ચાલો આપણે અંગ્રેજી બોલી લીધું છે, મમ્મીએ ચા બનાવી લીધી છે, અમે નવી ગાડી ખરીદી લીધી છે, પપ્પા મને ખીજાણા છે, બરાબર। મેં મારા મિત્રને મદદ કરી લીધી છે। તો ય ધ ર વ દ આવા શબ્દ આવતા હોય, પ્લસ છે, છો, છીએ, છું। તેને ક્રિકેટ રમી લીધું છે, તેને ક્રિકેટ રમી લીધું હતું પૂર્ણ ભૂતકાળ, તેને ક્રિકેટ રમી લીધું હશે પૂર્ણ ભવિષ્ય કાળ, અઘરું કાંઈ છે જ નહીં। ચાલો તે એટલે છોકરા માટે હી, તેને ક્રિકેટ રમી લીધું છે, હીમાં શું આવે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે। આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, હીમાં આવે હેઝ, હી હેઝ
રમવું એટલે પ્લેનું V3 પ્લેડ. એ પહેલા મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ પ્લે પ્લેડ પ્લેડ યાદ રાખજો. જે ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં તમને એમ થાય આ ભૂતકાળનું રૂપ છે, જે ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં ઈડી આવતું હોય એ પોતે જ V3 હોય. વિઝિટેડ વિઝિટેડ ટોક ટોકડ ટોકડ વોક વોકડ વોકડ. બરાબર. પ્લે પ્લેડ પ્લેડ આ V3 છે. હી હેઝ પ્લેડ ક્રિકેટ હેવ અથવા યસ પ્લસ V3. આમ હોત ને તેઓએ ક્રિકેટ રમી લીધું છે, અથવા ચાલો તમે ક્રિકેટ રમી લીધું છે તો શું આવે? તમે એટલે યુમાં શું આવે? હેવ. યુ હેવ પ્લેડ ક્રિકેટ. તેણીએ ગીત ગાઈ લીધું છે. સી હેઝ સંગ અ સોંગ. મમ્મીએ ચા બનાવી લીધી છે. મધર હેઝ મેડ ટી. પપ્પા મને ખીજાણા છે. ફાધર હેઝ સ્કોલ્ડેડ મી. બરાબર. તમે અંગ્રેજીમાં લખી લીધું છે. યુ હેવ રિટન ઇન ઇંગ્લિશ. રિટન V3. ચાલો હકાર વાક્ય આવડે એટલે નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ નકાર, હુ અને હુ ઓલ બધાય આવડી જાય. આ જ વાક્ય. તેને ક્રિકેટ રમી લીધું હતું તો શું આવી જાય અહીંયા? હેડ. હી હેડ પ્લેડ ક્રિકેટ. તેને ક્રિકેટ રમી લીધું હશે. હી વિલ હેવ પ્લેડ ક્રિકેટ. આમાં યાદ રાખજો શબ્દ આવતા હોય પૂર્ણ વર્તમાન કાળમાં આવા શબ્દ આવે છે. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો. સો ફાર અત્યાર સુધી. યટ. યટના ઘણા અર્થ થાય છે. યટ એટલે હજુ સુધી અથવા તો પણ. હું ગરીબ છું. આઈ એમ પુઅર. તો પણ હું મદદ કરીશ. યટ આઈ એમ પુઅર યટ આઈ વિલ હેલ્પ. તો પણ હું મદદ કરીશ. તો જો તો પણ, તેમ છતાં, છતાં પણ, વડે, સાથે, કે, જેથી, જેથી તમે જુઓ તો ખરા એ બધાયના વાક્યોના વિડીયો ટૂંક સમયમાં આવી રહ્યા છે. ચાલો સોફાર એટલે અત્યાર સુધી. યટ હજુ સુધી. ઓલરેડી ક્યારનું. આવા શબ્દ આવતા હોય છે યાદ રાખજો ખાસ. મેં ક્યારનું ખાઈ લીધું છે. આઈ હેવ ઓલરેડી ઇટન. બરાબર. ઓલરેડી, સોફાર, યટ, રિસન્ટલી તાજેતરમાં. નકાર વાક્યમાં આવે. નકાર વાક્ય હકાર વાક્યમાં આવે. શું તમે ક્યારે અંગ્રેજીમાં બોલ્યા છો? ક્યારે, એવર. આ પ્રશ્નાર્થ વાક્યમાં આવે. આ બધાય વર્તમાન પૂર્ણ વર્તમાન કાળમાં આવે છે. ચાલો હકાર વાક્ય આવડે એટલે બધું આવડી જાય. તેને ક્રિકેટ રમી લીધું છે. હી હેઝ પ્લેડ ક્રિકેટ. તેને ક્રિકેટ રમી લીધું નથી તો નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી મૂકી દો નોટ. હી હેઝ નોટ પ્લેડ ક્રિકેટ. શું તેને ક્રિકેટ રમી લીધું છે? જો નકાર વાક્યમાં નોટ ક્યાં? સહાયકારક ક્રિયાપદ પછી. અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? કર્તાની પહેલા. આ હેઝ ને અહીંયા લઈ લ્યો. જોર્યું હેઝ હી પ્લેડ ક્રિકેટ. શું તેને ક્રિકેટ રમી લીધું છે? હેઝ હી પ્લેડ ક્રિકેટ. શું તેને ક્રિકેટ રમી લીધું નથી? તો આના ઉપરથી આ બને. હકાર ઉપરથી સાદું પ્રશ્નાર્થ. નકાર ઉપરથી પ્રશ્નાર્થ નકાર. આગળ લઈ લ્યો. હેઝ હી નોટ પ્લેડ ક્રિકેટ. કોને ક્રિકેટ રમી લીધું છે? અહીંયા મૂકી દો. હુ હેઝ પ્લેડ ક્રિકેટ. હુ એટલે કોણ? કરતા હોય મૂકી દો હુ. હુ આવે એક વચનમાં. હુ ઓલ બહુવચન. કોને કોને ક્રિકેટ રમી લીધું છે? હુ ઓલ સોરી માફ કરજો. હુ ઓલ હેવ. હુ ઓલ હેવ પ્લેડ ક્રિકેટ. એટલે કે કોને કોને ક્રિકેટ રમી લીધું છે? તેણીએ જમી લીધું છે. તો તેણીએ જમી લીધું છે. સી હેઝ ઇટન અથવા સી હેઝ ટેકન લંચ જે હોય તે. તેણીએ જમી લીધું હતું. સી હેડ ઇટન. તેણીએ જમી લીધું હશે. સી વિલ હેવ ઇટન. તેઓ પહોંચી ગયા હશે. આ જો પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે. એ પહેલા તેઓ પહોંચી ગયા છે. પહોંચ્યું એટલે રીચનું V3 રીચડ. ધેય હેવ રીચડ. તેઓ પહોંચી ગયા હતા. ધેય હેડ રીચડ. તેઓ પહોંચી ગયા હશે. ધેય વિલ હેવ રીચડ. અઘરું કંઈ છે જ નહીં. તમે અંગ્રેજીમાં બોલી લીધું છે. યુ હેવ. બોલવું એટલે સ્પીકનું V3. સ્પીક, સ્પોક, સ્પોકન. યુ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં બોલી લીધું હતું. યુ હેડ સ્પોકન ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં બોલી લીધું હશે. યુ વિલ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આવડે કેમ નહીં? અઘરું કંઈ છે જ નહીં. બરાબર. ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે. ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો છે છો છીએ છો આવતું હોય. વર્તમાન કાળ હતો હતી હતું હતા. ભૂતકાળ ને ભવિષ્ય આ બધામાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે. સાદો ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળમાં શું ડિફરન્સ છે એનો એક સ્પેશિયલ વિડીયો આવી જશે. ચાલો
આ બધાય પૂનો કાર્ડ છે. એ પહેલા મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલુ કાર્ડમાં આઈએનજી આવે. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર આઈએનજી. ચાલુ ભૂતકાળ વોઝ વર આઈએનજી. ચાલુ ભવિષ્ય વિલ બી આઈએનજી. આ બધામાં V3 આવે. પૂર્ણ વર્તમાન કાળ હેવ એસ પ્લસ V3. પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3. પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. ચાલો કુલ કેટલા વાક્ય બને? 18 વાક્ય બને. વર્તમાન કાળનું એક વાક્ય હોય તો વર્તમાન કાળના 6 ભૂતકાળને 6 ભવિષ્ય. હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર હું વાળું વાક્ય અને હું ઓલ. ચલો તેઓ મુંબઈ ગયા છે. તેઓ મુંબઈ ગયા હતા પૂર્ણ ભૂતકાળ. તેઓ મુંબઈ પહોંચી ગયા હશે. બરાબર. તો એમાં તેઓ મુંબઈ પહોંચી ગયા હશે પૂર્ણ ભવિષ્ય કાળ. તેઓ મુંબઈ ગયા છે. વર્તમાન કાળનું વાક્ય છે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ એસ પ્લસ V3. ધ્યેયમાં આવે હેવ. ગયા એટલે કે જવું એટલે ગોનું V3. ગોન ક્યાં? ગોન ટુ મુંબઈ. ધ્યેય હેવ ગોન ટુ મુંબઈ. તેઓએ આપણા પહેલા પત્ર લખી લીધો હતો. લખી લીધો હતો. પૂર્ણ ભૂતકાળ તેઓ એટલે ધ્યેય. પૂર્ણ ભૂતકાળમાં ગમે કરતા હોય હેડ. લખવું એટલે રાઇટનું V3. આ બધું V3 છે. રિટર્ન ધ્યેય હેડ રિટર્ન પત્ર લેટર. ચાલો આપણા પહેલા. પહેલા એટલે બિફોર. આપણા પહેલા એટલે ઓઝ. અહીંયા વી નહીં આવે. બિફોર છે, આફ્ટર છે, ટીલ, અનટીલ, ઓન, બાય, વિથ, ફોર, ફ્રોમ. આ બધું શું છે? પ્રિપોઝિશન. પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. આ નિયમ છે. મને લાગે છે કે મમ્મીએ ચા બનાવી લીધી હશે. જો એ પહેલા મને લાગે છે. કઈ મને ખબર છે આઈ નો. મને ખબર છે આઈ નો. હું જાણું છું આઈ નો. મને લાગે છે કે. મને લાગે છે. સાદા વર્તમાન કાળનું વાક્ય છે. આઈમાં મૂળ ક્રિયાપદ યાદ કરો. સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ આઈ વી યુ ધ્યેયમાં મૂળ ક્રિયાપદ હિસી ઈટમાં યસ અથવા ઈએસ. દરેક ડીપમાં ગયા એટલા માટે મને લાગે છે કે એટલે કે આઈ ફીલ. મને એવું લાગે છે. હું જાણું છું આઈ નો. મને ખબર છે આઈ નો. આપણે બોલી મને લાગે છે આઈ ફીલ. મને લાગે છે કે એટલે ધેટ. આઈ ફીલ ધેટ. મારા મમ્મીએ ચા બનાવી લીધી હશે. મારા મમ્મીએ ચા બનાવી લીધી હશે. મને લાગે છે કે તેઓ ત્યાં પહોંચી ગયા હશે. આઈ ફીલ ધેટ તેઓ ત્યાં પહોંચી ગયા હશે. આઈ ફીલ ધેટ ધેય વિલ હેવ રીચડ ધેર. મને લાગે છે કે મારા મમ્મીએ ચા બનાવી લીધી હશે. આઈ ફીલ ધેટ માય મધર વિલ હેવ પ્લસ V3. મેક એટલે બનાવવાનું V3 મેડ. આઈ ફીલ ધેટ માય મધર વિલ હેવ મેડ શું? ટી. તેણી અત્યાર સુધી અંગ્રેજી શીખી નથી. યાદ કરો મેં તમને શું કીધું હતું? સો ફાર અને યટ. પૂર્ણ વર્તમાન કાળમાં નકાર વાક્યમાં આવે. જો આ રહ્યું અત્યાર સુધી, હજુ સુધી. નકાર વાક્ય. તેણી અત્યાર સુધી અંગ્રેજી શીખી નથી. પરેશે હજુ સુધી ગાડી ચલાવી નથી. ચાલો આ બંને પૂર્ણ વર્તમાન કાળના વાક્ય છે. હેવ એસ પ્લસ V3 ને સો ફાર અને યટ. સો ફાર અત્યાર સુધી, યટ હજુ સુધી. હંમેશા વાક્યના અંતે આવે છે. પૂર્ણ વર્તમાન કાળના નકાર વાક્યમાં આવે છે. ચાલો તેણી એટલે સી. સીમાં શું આવે? હેઝ. શીખવું એટલે લર્ન. એનું V3 લર્ન્ટ. ચલો સી હેઝ લર્ન્ટ. એ પેલા સોરી માફ કરજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. સી હેઝ લર્ન્ટ. પણ ચલો યાદ કરો જોઈ. આ જો નકાર વાક્ય છે તો નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી સી હેઝ નોટ લર્ન્ડ શું? ઇંગ્લિશ. અત્યાર સુધી સો ફાર. તેણી અત્યાર સુધી અંગ્રેજી શીખી નથી. સી હેઝ નોટ લર્ન્ડ ઇંગ્લિશ સો ફાર. તેણીએ અત્યાર સુધી ગીત ગાયું નથી. સી હેઝ નોટ સંગ અ સોંગ સો ફાર. પરેશમાં શું આવશે? હેઝ પછી નોટ. ચલાવવું એટલે ગાડી ચલાવી. ડ્રાઈવ, ડ્રોવ અને ડ્રીવન. કાર, યોટ. હજુ સુધી. તેને હજુ સુધી રૂપિયા આપ્યા નથી. તેને એટલે હી હેઝ નોટ. આપવું એટલે ગીવ. ગીવનું V3 ગીવ, ગેવ અને ગીવન. ગીવ, ગેવ અને ગીવન.
શું નથી આપ્યું? રૂપિયા, એટલે કે મની હજુ સુધી, એટલે કે યટ તેને હજુ સુધી રૂપિયા આપ્યા નથી. હી હેઝ નોટ ગિવન મની યટ. શું તમે ક્યારે નવો મોબાઈલ વેચ્યો છે? યાદ કરો, ક્યારે. શું કીધું તું? પૂર્ણ વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્યમાં આવે. શું તમે ક્યારે નવો મોબાઈલ વેચ્યો છે? પ્રશ્નાર્થ વાક્ય યાદ કરો. સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ કર્તા મુજબ આવે. ચાલો, તે સોરી શું તમે, તમે એટલે યુમાં શું આવે? હેવ, હેવ યુ. પછી જો અહીંયા આવી જાય એવર, એટલે કરતા પછી આવી જાય. પ્રશ્નાર્થ વાક્યમાં ક્યારે એટલે કે એવર ક્યાં આવી જાય? કરતા પછી. હેવ યુ એવર. હવે V3 સેલ એટલે વેચવું. સેલ, સોલ્ડ, સોલ્ડ. હેવ યુ એવર સોલ્ડ અ ન્યૂ મોબાઈલ? શું તમે ક્યારે તાજમહેલને જોયો છે? હેવ યુ એવર સીન ધ તાજમહેલ? બરાબર. શું તમે ક્યારે પાર્થને મળ્યા છો? હેવ યુ એવર મીટ પાર્થ? મેટ, સોરી માફ કરજો, મેટ V3, બરાબર. મીટ, મેટ, મેટ. ચાલો, હું સોમવાર સુધીમાં ત્યાં પહોંચી ગયો હઈશ. હું એટલે આઈ પહોંચી ગયો હઈશ. યાદ કરો, પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ પ્લસ V3. પહોંચવું એટલે રીચ, એનું V3 રીચડ. આઈ વિલ હેવ રીચડ. ક્યાં? ત્યાં એટલે ધેર. યાદ રાખજો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, પૂર્ણ ભવિષ્ય કાળમાં સમય મર્યાદા માટે સોમવાર સુધીમાં, 5 વાગ્યા સુધીમાં, આવતીકાલ સુધીમાં, 2 વાગ્યા સુધીમાં, 2 કલાક સુધીમાં, પૂર્ણ ભવિષ્યકાળ. જો આ રહ્યું, પૂર્ણ ભવિષ્યકાળમાં સુધીમાં સમય મર્યાદા માટે બાયનો ઉપયોગ થાય છે. બાય મંડે. બરાબર. તમે 6 વાગ્યા સુધીમાં અંગ્રેજીમાં લખી લીધું હશે. યુ વિલ હેવ રિટન ઇન ઇંગ્લિશ બાય 6 PM. ચાલો, હું સોમવાર સુધીમાં ત્યાં પહોંચી ગયો હોઈશ. આઈ વિલ હેવ રીચ્ડ ધેર બાય મંડે. ચાલો, હું ઘરે પહોંચ્યો તે પહેલા મારા મમ્મીએ રાંધી લીધું હતું. ચાલો, બે ક્લોઝ છે, એટલે કે બે વાક્ય છે, કન્ડિશન દર્શાવે છે. આવા જ વાક્યો, આના કરતાં પણ ઘણા સારા વાક્યો લઈને આપણે આવી રહ્યા. તમે જોવો તો ખરા. તો પણ, છતાં પણ, તેમ છતાં રોજિંદા જીવનમાં બોલીએ છીએ ને એવા. તે પહેલા, પછી, એક એક વાક્યમાં ગ્રામરના બધા નિયમ આવી જશે. તમે જોવો તો ખરા. હું ઘરે પહોંચ્યો, બે ક્રિયા થાય છે. મારી ઘરે પહોંચવાની ક્રિયા અને મમ્મીની રાંધવાની ક્રિયા. પણ બેમાંથી જે ક્રિયા પહેલે થતી હોય ને એનું અંગ્રેજી પહેલે કરવાનું હોય. જો હું ઘરે પહોંચ્યો ને, જસ્ટ એક્ઝામ્પલ, હું ઘરે પહોંચ્યો 1 વાગે, હું ઘરે પહોંચ્યો 1 વાગે, તે પહેલા મમ્મીએ રાંધી લીધું હતું. એનો મતલબ એમ કે 1 વાગ્યા પહેલાના કોઈ પણ સમયમાં મમ્મીએ રાંધી લીધું હતું. જસ્ટ એક્ઝામ્પલ, મમ્મીએ 12:45 રાંધી લીધું હતું, મમ્મીએ 12:50 રાંધી લીધું હતું, મમ્મીએ 12:30 રાંધી લીધું હતું. પણ મારા પહેલા મમ્મીએ રાંધી લીધું હતું. બે ક્રિયા થાય છે, મારી પહોંચવાની ક્રિયા અને મમ્મીના રાંધવાની ક્રિયા. પણ બેમાંથી પહેલી ક્રિયા કઈ થાય છે? મમ્મીના રાંધવાની ક્રિયા. અને પેલું ક્રિયા થતી હોય ને એ પૂર્ણ ભૂતકાળ, અને પછી શું આવે? સાદો ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની અંદર સાદો ભૂતકાળ છુપાયેલો છે. તો સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળ ત્રણેયનું આપણે PhD કરવાની છે. તમે જોજો, આપણે બધાને કન્ફ્યુઝ થાય છે કે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને સાદો ભૂતકાળ, આમાં ડિફરન્સ શું છે? પણ એ વિડીયો ટૂંક સમયમાં આવી જશે. ચાલો, હું ઘરે પહોંચ્યો 1 વાગે, તે પહેલા મારા મમ્મીએ, તમે ધારી લ્યો, સમય તમે એડ કરી દો જેથી તમને વધારે ખબર પડે. હું 1 વાગે ઘરે પહોંચ્યો તે પહેલા મારા મમ્મીએ 1:45 વાગે રાંધી લીધું હતું. તો બેમાંથી પહેલી ક્રિયા કઈ થાય? મમ્મીની રાંધવાની ક્રિયા. પહેલી ક્રિયા હોય ને, પહેલી ક્રિયા એ પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા સાદો ભૂતકાળ. હેડ પ્લસ V3, આ માત્ર ને માત્ર ખાલી V2 સાદો ભૂતકાળ. બિફોર અને આફ્ટર. બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી. ચાલો, હું ઘરે પહોંચ્યો તે પહેલા મારા મમ્મીએ રાંધી લીધું હતું. મારા મમ્મીએ રાંધી લીધું હતું. માય મધર હેડ. ચાલો, યાદ કરો, હેડ પ્લસ V3, કુકનું V3 કુકડ. માય મધર હેડ કુકડ. કરો પાછળથી ભાષાંતર. મારા મમ્મીએ રાંધી લીધું હતું. માય મધર હેડ કુકડ બિફોર, પહેલા. કેના પહેલા? હું ઘરે પહોંચ્યો. આઈ રીચડ એટ હોમ. ચાલો, હું ઘરે પહોંચ્યો તે પહેલા મારા મમ્મીએ રાંધી લીધું હતું. ચાલો જુઓ, મારા મમ્મીના રાંધવાની પહેલી ક્રિયા
પછી મારી પહોંચવાની ક્રિયા, આ પહેલી ક્રિયા, આ બીજી ક્રિયા, આ પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, આ સાદો ભૂતકાળ માત્ર ને માત્ર V2. શું તેઓ ક્યારે તેને મળ્યા છે? અને જેમ જ છે શું તેઓ એટલે ધ્યેય, એમાં શું આવે? હેવ. ક્યારે એટલે એવર. મળવું એટલે મીટનું V3 મેટ, તેને એટલે હિમ. શું તેઓ તેને ક્યારે મળ્યા છે? શું તેઓ ક્યારે તેને મળ્યા છે? હેવ ધ્યેય એટલે તેઓ. હેવ ધ્યેય એવર મેટ હિમ. ચાલો સિમ્પલ ત્રણેય વાક્ય છે, આપણે એમને એમ જોઈ લઈ, ટ્રાય કરજો. ચાલો, જો તેને કાળોસત પસંદ કરી લીધો હશે, પૂર્ણ ભવિષ્યકાળ તેઓ મુંબઈ ગયા હતા, પૂર્ણ ભૂતકાળ તમે અંગ્રેજીમાં બોલી લીધું હશે, પૂર્ણ ભવિષ્યકાળ. ચાલો, તેને કાળોસટ પસંદ કરી લીધો હશે, તેને મીન્સ કે હી યાદ કરો, પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ પ્લસ V3, હી વિલ હેવ સિલેક્ટેડ, પસંદ કરવું, હી વિલ હેવ સિલેક્ટેડ ધ બ્લેક શર્ટ, પસંદ કરવા માટે શું આવે છે? ધ બ્લેક શર્ટ. ચાલો, પસંદ કરી લીધો હશે, તેને કાળો શર્ટ પસંદ કરી લીધો છે તો શું આવે? ધે હેવ સિલેક્ટેડ ધ બ્લેક શર્ટ. તેઓએ કાળો શર્ટ પસંદ કરી લીધો હતો, ધે હેડ સિલેક્ટેડ, તેઓએ કાળો શર્ટ પસંદ કરી લીધો હતો, ધે હેડ સિલેક્ટેડ ધ બ્લેક શર્ટ. તેઓએ કાળો શર્ટ પસંદ કરી લીધો હશે તો ધે વિલ હેવ સિલેક્ટેડ ધ બ્લેક શર્ટ. તેને તો હી વિલ હેવ સિલેક્ટેડ ધ બ્લેક શર્ટ. તેઓ મુંબઈ ગયા હતા. ચાલો, તેઓ મુંબઈ ગયા હતા અને તમે અંગ્રેજીમાં બોલી લીધું હશે. આ બંને વાક્યનું અંગ્રેજી તમે નીચે કોમેન્ટ કરી નાખજો. ચાલો, મારા મનમોજીના ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 9 કાર્ડનો ખેલ ખતમ, હજી 3 કાર્ડ બાકી છે. પછી આપણે એવો વિડીયો લેશું કે એક વાક્ય 12 કાર્ડમાં, અને પછી ખબર છે તમને 60 દિવસ પછી એક વાક્ય 60 રીતે. તમે અંગ્રેજી બોલો છો, તમે અંગ્રેજી બોલ્યા, તમે અંગ્રેજી બોલશો, તમે અંગ્રેજી બોલી રહ્યા છો, તમે અંગ્રેજી બોલી રહ્યા હતા, તમે અંગ્રેજી બોલી રહ્યા હશો, તમે અંગ્રેજી બોલી લીધું છે, તમે અંગ્રેજી બોલી લીધું હતું, તમે અંગ્રેજી બોલી લીધું હશે. 9 કાર્ડનો ખેલ ખતમ. તમે અંગ્રેજી બોલો છો, યુ સ્પીક ઇંગ્લિશ, તમે અંગ્રેજી બોલ્યા, યુ સ્પોક ઇંગ્લિશ, તમે અંગ્રેજી બોલશો, યુ વિલ સ્પીક ઇંગ્લિશ, તમે અંગ્રેજી બોલી રહ્યા છો, યુ આર સ્પીકિંગ ઇંગ્લિશ, તમે અંગ્રેજી બોલી રહ્યા હતા, યુ વર સ્પીકિંગ ઇંગ્લિશ, તમે અંગ્રેજી બોલી રહ્યા હશો, યુ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ, તમે અંગ્રેજી બોલી લીધું છે, યુ હેવ સ્પોકન ઇંગ્લિશ, તમે અંગ્રેજી બોલી લીધું હતું, યુ હેડ સ્પોકન ઇંગ્લિશ, તમે અંગ્રેજી બોલી લીધું હશે, યુ વિલ હેવ સ્પોકન ઇંગ્લિશ. 9 કાર્ડનો ખેલ ખતમ, હજી 3 કાર્ડ બાકી છે. પછી પ્રિપોઝિશન, કંજક્શન, મોટા વાક્ય, ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી, તમે જોવો તો ખરા. 60 દિવસ પછી તમે ખુદ કહેશો હવે અંગ્રેજી અમારી મુઠ્ઠીમાં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અંગ્રેજી શીખડાવવાની જવાબદારી મારી, 5 ગ્રુપમાં શેર કરવાની જવાબદારી તમારી. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દે. આવડે કેમ નહીં? તો ચાલો, આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અને તમે A to Z બધાએ તમે વિડીયો જોજો, પહેલેથી ઘણા બધા વિડીયો આગલા જોવાના બાકી હોય તો જોઈ લેજો. અને આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે એક વિડીયો આવે છે. જો તમને આપણા વિડીયોમાં મહેનત દેખાય ને તો જ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો, મળીએ ટૂંક સમયમાં આવતીકાલે ચાલુ પૂર્ણ કાર્ડ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજ.